દોસ્તો, અંબાણી પરિવારના ખૂબ મોટા સમાચાર આજે સામે આવ્યા છે. જાણીને તમને નવાઈ લાગશે. અંબાણી પરિવારની નાની વહુ એટલે કે રાધિકા મર્ચન્ટ સાથે આજે કંઈક આવું થયું છે. તમે જાણીને ચોંકી જશો. આપણે જાણીએ છીએ ગણપતિનો ઉત્સવ હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે, ત્યારે કેટલીક જગ્યાએ હવે વિસર્જનની તૈયારીઓ થઈ ચૂકી છે. આવી જ રીતે જ્યારે અંબાણી પરિવારે વિસર્જન યાત્રામાં જોડાયો હતો, ત્યારે આ વિસર્જન યાત્રામાં થયું કંઈક એવું કે જે જાણીને આજે સૌ કોઈ ચિંતાનો વિષય બન્યા છે. સૌ વિચારતા થયા છે કે આ અનંત અંબાણીની વહુ રાધિકા મર્ચન્ટ સાથે શું થયું છે. દોસ્તો, તમને આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈશું કે શું આખરે અંબાણી પરિવારના આ વિસર્જન યાત્રામાં એવું તે શું બન્યું કે આખરે નીતા અંબાણીની અને મુકેશ અંબાણીને સૌથી નાના દીકરા એટલે કે અનંત અંબાણીની વહુ રાધિકા મર્ચન્ટનો ગાલ લાલ થયો છે. આ બાબતે અમે આજના વિડીયોમાં ખુલાસો કરીશું. ગણપતિનો ઉત્સવ ખૂબ ધૂમધામથી ગુજરાતમાં ઉજવવામાં આવતો હોય છે. એમાં પણ મુંબઈની જો ખાસ વાત કરવામાં આવે તો મુંબઈમાં લાલબાગચા રાજાના ગણપતિ ખૂબ વખણાય છે. એમની ગણપતિ અને ગણેશ યાત્રા અને વિસર્જન યાત્રામાં પણ સૌ લોકો ખૂબ ઉત્સાહથી જોડાતા હોય છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબાણી પરિવારમાં મુકેશ અંબાણી, નીતા અંબાણી અને એમના દીકરા એટલે કે અનંત, આકાશ અને એમની વહુઓ એટલે કે શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટ પણ આ વિસર્જન યાત્રામાં સાથે જોડાયા હતા. ત્યારે આ સમાચાર સામે આવ્યા છે કે આ વિસર્જન યાત્રામાં એવી ઘટનાઓ બની છે કે જે જાણીને સૌ લોકો એ વિચારતા થયા છે કે અંબાણી પરિવારની વહુ સાથે શું થયું છે. દોસ્તો, અમે તમને જણાવી દઈએ કે જ્યારે પણ વિસર્જન યાત્રા થતી હોય છે ત્યારે અબીલ ગુલાલ સાથે ઉડાડવામાં આવતા હોય છે અને ગણપતિ દાદાને વિદાય આપવામાં આવતી હોય છે. ત્યારે આ વિદાય સમારંભમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ એકબીજાને ગુલાલ રંગતા જોવા મળ્યા છે. એવી જ રીતે અનંત અંબાણી પણ એમની વહુ રાધિકા મર્ચન્ટને ગુલાલ રંગતા જોવા મળ્યા છે. આ કલર એ કંકુનો કલર છે. દોસ્તો, સૌ લોકો એમને ટ્રોલ કરી રહ્યા છે ને પણ એ બાબતો તમામ ખોટી છે. આપણે અફવાઓથી દૂર રહેવું જોઈએ. આ બાબત એવી છે કે જેમાં મુકેશ અંબાણીની આ વહુ એટલે કે રાધિકા મર્ચન્ટ એ પોતે વિસર્જન યાત્રામાં જોડાયેલી હોય છે અને આ વિસર્જન યાત્રામાં અબીલ ગુલાલ ઉડતા હોય છે અને એમનો જ રંગ એમના ગાલ ઉપર લાગ્યો છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને જણાવ્યું કે મુકેશ અંબાણી અને સમગ્ર અંબાણી પરિવાર હંમેશા લાઇમલાઇટની નજીક રહેવાનું કારણ એ છે કે તેઓ હંમેશા કંઈક ને કંઈક વિશેષ કરતા હોય છે. ત્યારે મુકેશ અંબાણીએ લાલબાગચા રાજામાં જે ગણપતિ દાદા છે એમના માથા પરનો મુંગટ જે 15 થી 20 કરોડ રૂપિયાનો મુંગટ છે, આ હીરા જડિત મુંગટ એમણે આપ્યો છે અને એમ કહી શકાય કે એમને આ 2-3 દિવસમાં 50 લાખથી વધારેનું દાન પણ એમણે અર્પણ કર્યું છે. ત્યારે આપવાની વાત આવે ત્યારે મુકેશ અંબાણી ક્યારેય પણ પીછેહટ કરતા નથી. હંમેશા એવો લાઇમલાઇટની નજીક એટલા માટે રહે છે કારણ કે દાતારીમાં પણ એમનું નામ ખૂબ વિશેષ છે. આપણે જાણીએ છીએ મુંબઈના જીવો વર્લ્ડ સેન્ટર ખાતે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા એટલે કે અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન થયા હતા. આ રાધિકા મર્ચન્ટના લગ્ન પછીનો આ પહેલો ગણેશ ઉત્સવ કે જે અંબાણી પરિવારમાં ખુશીનું કારણ બન્યો છે. અંબાણી પરિવારમાં પણ ગણપતિ દાદાનું આગમન કરવામાં આવ્યું છે. આ હીરા જડિત ગણપતિ પણ ખૂબ મજાના છે. ત્યારે અંબાણી પરિવારમાં પ્રથમ ઉત્સવ છે કે જે અનંત અને રાધિકાના લગ્ન બાદ આયોજિત કરવામાં આવ્યો છે. ત્યારે એમાં ખૂબ ધૂમધામથી ઉજવણી થાય એમાં કોઈ શંકા હોતી નથી. અંબાણી પરિવારના દરેક ફંક્શનમાં ખૂબ ખર્ચો કરવામાં આવતો હોય છે. એ પછી અનંત અને રાધિકાના લગ્ન હોય, આકાશ અને શ્લોકાના લગ્ન હોય, અંબાણી પરિવારની કોઈ પણ બર્થડે પાર્ટી હોય કે પછી આવા ઉત્સવો હોય, ખૂબ ધૂમધામથી લાખો નહીં પણ કરોડો રૂપિયાના ખર્ચાઓ થતા હોય છે. ત્યારે દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન તરીકે જાણીતા મુકેશ અંબાણી એ હંમેશા પોતાના વિવિધ ફેસ્ટિવલ ઉજવણીમાં ચર્ચાનો વિષય બનતા હોય છે. ત્યારે ગણેશ ઉત્સવમાં પણ વિસર્જન યાત્રાના વિડીયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જે વિડીયોમાં તમે જોયું હશે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા અનંતની વહુ એ પોતાનો ગાલ લાલ જોવા મળી રહ્યો છે. આ કલર કંકુનો કલર છે. એ તમામ બાબતો વિશે અમે આજના વિડીયોમાં વાત કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ધન્યવાદ.